આજે દીવ એટલે શાંતિ, દરિયો અને પ્રવાસન. પણ 4 સદી પહેલાં આ જ દીવ ડર, દમન અને કઠોર શાસનનું કેન્દ્ર હતું. દીવની દિવાલો આજે પણ એ સમયની ચૂપચાપ કહાણી કહે છે. સૂર્યોદય સાથે દીવનો કિલ્લો, ધીમું કેમેરા મૂવમેન્ટ, ગંભીર સંગીત. 16મી સદીમાં પોર્ટુગીઝો ભારતના પશ્ચિમ કિનારે આવ્યા. દીવ એમના માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું બંદર હતું. 1509નું બેટલ ઓફ દીવ પછી દીવ પર પોર્ટુગીઝ નિયંત્રણ મજબૂત બન્યું. જૂના નકશા, સમુદ્રી જહાજો, યુદ્ધની ચિત્રકલા. પોર્ટુગીઝ શાસન માત્ર સૈનિક શક્તિ પર નહોતું. કઠોર કાયદા, ભારી કર અને ધર્મ દ્વારા સ્થાનિક લોકો પર નિયંત્રણ રાખવામાં આવતું. શાસનનો વિરોધ કરવો મોટો ગુનો માનવામાં આવતો. જૂના દસ્તાવેજો, સૈનિકો, કર વસૂલાત દર્શાવતા દૃશ્યો. દીવ કિલ્લાની અંદર આવેલી પોર્ટુગીઝ જેલ શાસનની સૌથી ભયાનક જગ્યા હતી. આ જેલનો હેતુ માત્ર કેદ નહોતો, પરંતુ લોકોને ડરાવીને શાસન મજબૂત કરવાનો હતો. કિલ્લાની અંદર પથ્થરની દિવાલો, ભારી લોખંડના દરવાજા. જેલના કોઠડા અંધારા અને ભેજવાળા હતા. હવા અને પ્રકાશ બહુ ઓછો હતો. કેદીઓ માટે દિવસ અને રાત એક સરખા લાગતા. માનસિક દબાણ જ આ જેલનું સૌથી મોટું શસ્ત્ર હતું. અંધારું કોઠડું, પ્રકાશની પાતળી કિરણ, શાંતિભર્યો ડર. આ જેલમાં માત્ર ગુનેગાર નહીં, પરંતુ શાસનનો વિરોધ કરનાર, શંકાસ્પદ લોકો અને ક્યારેક નિર્દોષ સ્થાનિકો પણ કેદ થતા. ચહેરાઓ, સાંકળો, વિચારમગ્ન દૃશ્યો. જેલનો ડર લોકોમાં શાંતિ લાવતો હતો, પણ આ શાંતિ અંદરથી ખોખલી હતી. લોકોના મનમાં સ્વતંત્રતાની ઈચ્છા ધીમે ધીમે વધુ મજબૂત બની. ચૂપ લોકો, પછી આશાની ઝલક, બદલાતો સંગીત ટોન. 1961માં દીવ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું અને ભારતનો ભાગ બન્યું. જેલ બંધ થઈ, પણ એની કહાની ઇતિહાસ બની ગઈ. ભારતીય તિરંગો, ઉજવણી, પ્રકાશભર્યું અંત. આજે દીવની જેલ એક સ્મારક છે, પણ એ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા કેટલી કિંમતી છે. જો તમને દીવનો ઇતિહાસ ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આગળ દીવના કયા રહસ્ય પર વિડિયો જોઈએ?